नमः शिवाय। श्री शिव महापुराण कोटि रुद्र संहिता अध्याय 39 उद्यापन विधि। सूतजी बोल्या, हे ऋषिओ, हवे आपने शिवरात्रि व्रतनी उद्यापन विधि कहूँ छूँ। 14 वर्ष पर्यंत शिवरात्रि व्रत करવું, પછી ઉદ્યાપન કરવું। જ્યારે ત્રયોદશીનો દિવસ આવે ત્યારે તે દિવસે એકવાર ભોજન કરવું। શિવ ચતુર્દશીના દિવસે નિરાહાર વ્રત ધારણ કરવું। રાત્રિના સમયે શિવાલયમાં જઈને શિવની નજીકમાં ગૌરી તિલક નામના મંડપની રચના કરવી। એના મધ્યમાં લિંગતોભદ્ર, સર્વતોભદ્ર વગેરે સુંદર મંડપ બનાવવા। પછી પ્રાજાપાત્ય નામના 2 કુંભ લઈને વસ્ત્ર, ફળ, દક્ષિણા સહિત તૈયાર કરી પ્રસ્થાપિત કરવા। સોના કે ચાંદીનો કળશ મંડપની મધ્યમાં રાખવો। પછી ઘડા ઉપર વ્રતવાળાએ પલની કે અડધા પલની પોતાની શક્તિ પ્રમાણેની શિવ ગૌરીની મૂર્તિ બનાવવી। એ કળશ ઉપર વામ ભાગમાં પાર્વતીની તેમજ દક્ષિણ ભાગમાં શિવની મૂર્તિ સ્થાપિત કરવી। પછી ઋત્વિજોની સાથે આચાર્યનું વરણ કરવું। આચાર્યની આજ્ઞાથી શિવના આવાહનથી લઈને વિસર્જન સુધી વિધિપૂર્વક પૂજન કરવું। એમાં શિવ કીર્તન પણ કરવું, જેનાથી જાગરણ થાય। પછી સવાર થતાં સ્નાન વગેરે નિત્ય કર્મોથી પરવારી ભક્તિપૂર્વક શ્રદ્ધા સાથે શિવ પૂજન કરવું। શાસ્ત્ર વિધાનથી હવન કરવામાં આવે એ પછી સપનિત ઋત્વિજોને વસ્ત્રાભૂષણથી શણગારેલી સંવત્સા ગાયનું દાન આચાર્યને કરવામાં આવે। એ પ્રમાણે પ્રાર્થના કરવી કે ભગવાન શંકર એથી મારા ઉપર પ્રસન્ન થાય। પછી મંડપની સર્વ સામગ્રી કાર્ય કરાવનાર આચાર્યને આપી દેવી। એ પછી અત્યંત નમ્રતાપૂર્વક હાથ જોડીને સદાશિવની પ્રાર્થના કરવી, હે દેવાધિદેવ, મારા ઉપર દયા કરો। આ આપની પરમ કૃપા છે। હું અને વ્રતને પૂર્ણ કરી શક્યો છું। મારા દ્વારા કરવામાં આવેલું પૂજન સાધારણ હોય તો આપ આ વ્રતને સફળ કરો। આ પ્રમાણે વારંવાર દંડવત કરવા, અપરાધ માટે ક્ષમા માગવી। આ રીતે કરવામાં આવેલું વ્રત સફળ થાય છે અને સર્વ મનોરથો પૂર્ણ કરે છે। ઓમ નમઃ શિવાય।